આયા એ વાતાવરણ બદલાયેલું ને ઝાડ પરથી બધા પાયડા ઉતરી ગયેલા હાઉકા દેખાયેલી ऐसा पढ़न होता है કા ઋતુ બદલાઈ જાય શિયાળામાંથી હા પાનખર ઋતુ આવી જાય ને તે મોટલા મોહડા દેખાય ये मोहड़ा होया ये मोहड़ा पायड़ा उधरी जा है ते को लागे અહીંયા મોહડા એટલે અહીં કો કરવાના આવે दारू પીવાનું વિશ્વા બી કામ લાગે ને विश्वा भी पछा भी સાખલા લેવા પૂર્યાને ભણાવા તું પેલા હાથ કરતલા ભણાવાને પૂર્યા हाथ करके तो भणाया ये पायड़ा उधरी જાય ને પછી ફૂલકા મોહડા લાગે મોહડા પડે કે નહીં मोहड़ा पड़े પછી मोहड़ा पड़ी पसी मोहड़ा पूरा हो जाए पसी डोला लागे ये બધા મોહડા જ દેખાય बदा मोहड़ा દીડા ઓહો અહીંયા ડોબા ને હા બાંધવા મોહડામાં ते मोहड़ा मान घर हुई मोहड़ा मान बांधवा જંગલ જ કે जंगले કે નહીં हालू जंगले आप सांजी आपण જંગલે થયું પણ જંગલમાં મજા આવે ને રહેવાની જંગલમાં મજા આવે ને या को पाके कશું પાકતું કાન પાકતું પાકે જ કી જંગલમાં પાકતું નહીં પણ આલા મોહડા ને ઝાડવા ને મોહડા પડે છે ને પાછા આપણું વીસ છે ને એટલે મિત્રો છે ને હમણાં મોહડાની સીઝન એટલે પાનખર ઋતુ આવી ગઈ ને પાનખર ઋતુ આવી એટલે પાંદડા તો ઉધરવાના નક્કી છે કારણ કે પાકા થઈ જાય એટલે પાંદડા ઉધરે ને પાંદડા ઉધરે એટલે એના ઝાડ પર કંઈક લાગે ફળ ફૂલ લાગતું હોય એ લાગશે એટલે એકદમ પછી લીલા થઈ જશે ને આ પાનખર ઋતુ આવે એટલે સીધા આપણે ભંગુરિયાના મેળા ચાલુ થઈ જાય જે આદિવાસીની સંસ્કૃતિ હોય પછી ગામડાના જે ઢોલ ઢમ કરતા આવતા હોય ને પહેરવેશ અલગ અલગ બધા પહેરીને આવતા હોય મજૂરી ગયા હોય નોકરી ગયા હોય બધા ભંગુરિયાનો મેળો માણવા માટે ખરે આવતા હોય તો હમણાં 1-2 દિવસમાં પાછો ભંગુરિયાનો મેળો ચાલુ થઈ જાય એટલે ત્યાં અમે જઈશું ને એમની જોડે વાતે કરવું પૂછશું ને એમને પૂછશું કે કેમ આ ભંગુરિયાનો મેળો કારથી ભરે ને એવું બધું વાતે કરવું ત્યારે મજા આવે કે નહીં મમ્મી બધા ઝાડવા સાપડા હોય જાય ઝાડવા સાપડાઈ જાય બધા સાપડા એ પાયડા બધા ઉતરી જાય પછી એ મોહડા પડે ને પછી બીજા આવે બીજા એનું ઝાડવાના બી બીજા પાછા પાયડા આવે છે તો નવલા પાયડા આવે ને એ ડગરા બાંધી ધાન પછી કામ કોસાલે હાઈ પાણી છોડવાનું ચાલે મોકીમાં પાણી હલું ફેરવાનું ચાલે ને તુરિયાન હુરિયા બધા હાઈ પાકી ખુખો આવી હેડ ક્યારેક છે ને આ તુરિયાન બી કાઢવું પડે ને મમ્મી કાઢવું પડે માણું ના તે બધા કપાઈ ગયા ને બધા કુસી લીધા પણ તે થોડુંક મોટું બિયાર હોય બાકી છે કે નહીં બાકી છે વાંધો નહીં તો હું બી ભંગુરિયામાં આવજો અને ચાલુ હોજો એટલે કે દીખવા આવજો સહા કાકી તો હું જુ પહેરી કાવે છું નાચવાય તે આવજો ઢોલ ને બધા લઈ આવે ઢોલું તો લીકાવે એટલે ઢોલ લીકાવે ને બધા રાય ભૂજ્યા ને બધા બુજા બણી રાય બણી આદિવાસી સાકલા પહેરી ને હમણાં તે આદિવાસી બદલાઈ ગયું અહીં તો અલગ અલગ બધાની અલગ અલગ અહીં પેલા તો પેલા રાય ભુજ્યા ભાગાને બીકલા ને અહીં વધારે કોઈ બીકતા બી નહીં બધાને ખબર હોવી એટલે છે ને મિત્રો અહીં કહી રહ્યો મેં કે આ પાનખર ઋતુ આવે ને તો સીધા ભંગુરિયાના મેળા ચાલુ થઈ જાય ને ભંગુરિયાના મેળા ચાલુ થઈ જાય એટલે બધા મજૂરિયા બધા બહાર ગયેલા હોય નોકરી વાળા અમારી જેવા પહેલેથી ભંગુરિયા દેખતા હોય ને ભંગુરિયાની આશા હોય તો અમે ઘરે આવતા હોય તો તમે બી આવજો અને ભંગુરિયા દેખજો ને તમારે જે બી કોમેન્ટ કરવું હોય જે બી લખવું હોય એ અમને લખી દેજો મોકલી દેજો જય ભીમ જય જોહાર જય આદિવાસી તમારે જે લખવું હોય તમારી એક કોમેન્ટ અમને જરૂરથી મોકલી દેજો અમે અમાર બાજુ કૂદે બે જણા મમ્મી પપ્પા કૂદે ગલી અમાર બાજુ તો ઘણા કૂદે જોવા હોય તે આવજો ભારે એટલે ભારે કૂદે એવું હોય તો પછી મજા આવે ને પેહા વાગાડે પછી તાળિયા વાગાડે તાળિયા એટલે કુલગા પેલી ખંજરી નારા ખંજરી આવે ને બરાબર ના કૂદે સમછા વગાડે ને આવું બધું દેખવાય ને તો આવજો છોકરીઓ કૂદે છોકરા આ બુધવાર થી ભંગુરે ચાલે બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ પછી બંધ થઈ જાય પછી ગેરનો મેળો ને હોળી પછી ધૂળેટી આમ બધા તહેવારો આવતા રહેશે આદિવાસીઓના તહેવાર એટલે બધા કરતા કઈ અલગ હોય એટલે કઈ મજા કઈ અલગ આવે ને જોવાની બી મજા બાકી તો મોજમાં રહેજો મજામાં રહેજો ખાજો પીજો ખવડજો અને બધાને ખુશમાં રાખજો એ તમારું કેવું બીજું કશું નહીં કેવું લે હાઉ ચાલો ચાલો એકદમ હા મેઘદા